નમસ્કાર. આજે આપણે સ્ટોરી ટેલિંગ એટલે કે વાર્તા કહેવાની કળાના એ મૂળભૂત નકશાને સમજવા જઈ રહ્યા છીએ, જે સદીઓ પહેલા ખુદ એરિસ્ટોટલે તૈયાર કર્યો હતો. ક્યારેય વિચાર્યું છે કે એવી કઈ વસ્તુ છે જે કોઈ વાર્તાને આટલી શક્તિશાળી બનાવે છે? આ એક એવો સવાલ છે જેણે હજારો વર્ષોથી લેખકો અને આપણા જેવા દર્શકોને વિચારતા કરી દીધા છે. તો વાત છે 2000 વર્ષ કરતાં પણ જૂની. એરિસ્ટોટલે પોએટિક્સ નામનો ગ્રંથ લખ્યો. હવે આ કોઈ જૂનું ધૂળ-ખાતું પુસ્તક નથી, પણ વાર્તા કહેવાની કળા માટે એક એવી ગાઈડ છે જે આજે પણ એટલી જ ઉપયોગી છે. તો એરિસ્ટોટલે કુલ 6 મુખ્ય ઘટકોની વાત કરી. અને આપણે શું કરીશું ખબર છે? આપણે આ દરેક ઘટકને એક પછી એક સ્તર દર સ્તર ખોલીશું. આપણે બહારથી શરૂ કરીને સીધા વાર્તાના હૃદય સુધી પહોંચીશું. ચલો શરૂ કરીએ. આપણે શરૂઆત કરીશું સૌથી બહારના લેયરથી, એટલે કે ટ્રેજેડીના એવા તત્વો જે આપણું ધ્યાન સૌથી પહેલાં ખેંચે છે, જે આપણે સીધું જોઈ અને સાંભળી શકીએ છીએ. સૌથી પહેલું છે દૃશ્ય, એટલે કે સ્પેક્ટિકલ. સિમ્પલ ભાષામાં કહીએ તો જે કંઈ પણ સ્ટેજ પર દેખાય છે તે. ભવ્ય સેટ્સ, પાત્રોના કપડાં, સ્પેશિયલ ઇફેક્ટ્સ, આ બધું જ એમાં આવી ગયું. પછી આવે છે સંગીત, એટલે કે નાટકનો સાઉન્ડ. કોરસ જે ગીતો ગાય છે એ, સંવાદોની એક ખાસ લય, આ બધું જ વાતાવરણ બનાવવામાં મદદ કરે છે અને આપણી લાગણીઓને વાર્તા સાથે જોડે છે. પણ અહીંયા જ કહાનીમાં ટ્વિસ્ટ છે. એરિસ્ટોટલે આ બંને વસ્તુઓને શું કહ્યું ખબર છે? આનંદદાયક સાધનો. બસ આટલું જ. અને એમને ટ્રેજેડીના સૌથી ઓછા મહત્વના ભાગ ગણાવ્યા. વિચારો, આજે આપણે સ્પેશિયલ ઇફેક્ટ્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પાછળ કેટલો ભાર આપીએ છીએ, પણ એરિસ્ટોટલ માટે આ બધું તો માત્ર શણગાર હતો. અસલી વસ્તુ તો કંઈક બીજું જ હતી. તો ચાલો હવે એક સ્તર ઊંડા જઈએ. હવે વાત કરીએ ભાષા અને વિચારોની, જે વાર્તાને સાચો આકાર અને અર્થ આપે છે. અહીં આવે છે શબ્દપ્રયોગ, એટલે કે લેખકની શબ્દો વાપરવાની કળા, અને એમાં પણ ખાસ કરીને રૂપક, એટલે કે મેટાફર. એરિસ્ટોટલ તો કહેતા કે રૂપકનો યોગ્ય ઉપયોગ કરવો એ જીનિયસની નિશાની છે, કેમ કે એ બે અલગ અલગ વસ્તુઓ વચ્ચે એક અનોખો સંબંધ બતાવે છે. અને પછી આવે છે વિચાર. આ વાર્તાનું મગજ છે, એનો બૌદ્ધિક કોર. વાર્તાનો મૂળભૂત સંદેશ શું છે? એ પ્રેમ, ન્યાય કે ભાગ્ય વિશે શું કહેવા માંગે છે? એ બધી મોટી વાતો અહીં સ્પષ્ટ થાય છે. ચાલો હવે આપણે ટ્રેજેડીના એક એવા તત્વ પર આવીએ છીએ જેના વગર વાર્તા બિલકુલ અધૂરી છે, અને એ છે પાત્ર, એટલે કે કેરેક્ટર. એરિસ્ટોટલના મતે એક સારો ટ્રેજિક હીરો કેવો હોવો જોઈએ? તો કે એ સારો માણસ હોવો જોઈએ, પણ દેવતા નહીં. એ આપણા જેવો જ વાસ્તવિક લાગવો જોઈએ. એનું વર્તન સુસંગત હોવું જોઈએ, અને સામાન્ય રીતે એ કોઈ ઉચ્ચ પદ પરથી આવતો હોય. કેમ? કારણ કે જ્યારે આવો કોઈ મહાન માણસ નીચે પડે છે, ત્યારે એની અસર આપણા પર ખૂબ ઊંધી થાય છે. અને આ પતનનું કારણ શું છે? એ છે હમાર્ટિયા. આ શબ્દ બરાબર સમજવા જેવો છે. આ કોઈ નૈતિક ખામી નથી, પણ નિર્ણય લેવામાં થયેલી એક મોટી ભૂલ છે, એક ચૂક, જે મોટા ભાગે અજાણતામાં થઈ જાય છે, અને જે આખી દુર્ઘટનાને જન્મ આપે છે. હવે અહીં એક બહુ જ મોટી ગેરસમજ છે, જેને આપણે આજે દૂર કરવી જ પડશે. આપણે હંમેશા ટ્રેજિક ફ્લો, એટલે કે ટ્રેજિક ખામી શબ્દ સાંભળીએ છીએ, બરાબર? પણ એરિસ્ટોટલનો મતલબ એ નહોતો. એરિસ્ટોટલ કહેતા હતા ટ્રેજિક ભૂલ. આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. એક છે પાત્રની અંદરની કોઈ નબળાઈ, અને બીજું છે અજાણતામાં લેવાયેલું એક ખોટું પગલું. એટલું જ નહીં, વિદ્વાન હમ્ફ્રી હાઉસ તો ત્યાં સુધી કહે છે કે આ ટ્રેજિક ફ્લોવાળી વાતને શંકાથી જ જોવી જોઈએ, કારણ કે એરિસ્ટોટલનો મૂળ વિચાર એક ભૂલનો હતો, ચારિત્ર્યના દોષનો નહીં. આ વિચાર વધુ ઊંડો અને માનવીય છે. તો આપણે બહારથી શરૂ કરીને પાત્રો સુધી પહોંચી ગયા, પણ હજી એક તત્વ બાકી છે. એ તત્વ જેને એરિસ્ટોટલે બીજા બધાથી ઉપર રાખ્યું, જેને એમણે ટ્રેજેડીનો આત્મા કહ્યો. અને એ છે પ્લોટ. જી હા, કથાનક. એરિસ્ટોટલે સાફ કહ્યું છે કે પ્લોટ એ પ્રથમ સિદ્ધાંત છે, ટ્રેજેડીનો આત્મા છે. પાત્રો, વિચારો, શબ્દો, આ બધું જ પ્લોટને સપોર્ટ કરવા માટે છે. પણ અહીં પ્લોટનો મતલબ માત્ર શું થયું એટલો નથી.
એરિસ્ટોટલ માટે પ્લોટ એટલે ઘટનાઓની એવી ગોઠવણી જેમાં દરેક ઘટના કારણ અને અસરની એક મજબૂત સાંકળથી જોડાયેલી હોય. એક ઘટના બીજી તરફ દોરી જાય અને એ ત્રીજી તરફ, બધું જ લોજિકલ. અને આ મજબૂત પ્લોટનું બંધારણ કેવું હોય? એકદમ સરળ છતાં શક્તિશાળી. શરૂઆત, મધ્ય અને અંત. શરૂઆત એવી હોય જેની પહેલાં કંઈ જરૂરી ન હોય. મધ્ય એવું હોય જે શરૂઆતને કારણે બને અને અંત તરફ દોરી જાય. અને અંત એવો હોય જે મધ્યને કારણે આવે અને પછી વાર્તા પૂરી થઈ જાય. એકદમ સંતોષકારક. પણ એરિસ્ટોટલ કહે છે કે જે બેસ્ટ પ્લોટ હોય છે ને એ આનાથી પણ એક સ્ટેપ આગળ હોય છે. એ જટિલ હોય છે અને આશ્ચર્યના 2 ખાસ હથિયારોનો ઉપયોગ કરે છે. પહેલું હથિયાર છે પરિપેટિયા, એટલે કે પરિસ્થિતિનું અચાનક પલટાઈ જવું. હીરો કંઈક સારું કરવા જાય અને એનું પરિણામ એકદમ ઊંધું આવે. આને આપણે આજના જમાનામાં કહી શકીએ છીએ એક જોરદાર પ્લોટ ટ્વિસ્ટ. અને બીજું હથિયાર છે એનેગ્નોરિસિસ, એટલે કે ઓળખની ક્ષણ. જ્યારે પાત્ર અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ આવે છે, એને અચાનક કોઈ મોટા સત્યની ખબર પડે છે. પોતાના વિશે, બીજા કોઈ વિશે કે આખી પરિસ્થિતિ વિશે. અને શ્રેષ્ઠ વાર્તાઓમાં આ બંને વસ્તુઓ, પરિસ્થિતિનું પલટાવું અને સત્યની ઓળખ, એક સાથે થાય છે, જેની અસર જબરદસ્ત હોય છે. તો આપણે 6 ઘટકો જોઈ લીધા, પણ સવાલ એ છે કે આ 2000 વર્ષ જૂની વાતો આજે આપણા માટે કેમ મહત્વની છે? કારણ કે એરિસ્ટોટલના આ સિદ્ધાંતો આજે પણ જીવંત છે. કોઈપણ શાનદાર ફિલ્મ, વેબ સિરીઝ કે નવલકથા ઉઠાવીને જોઈ લો, એની અંદર તમને આ જ વસ્તુઓ મળશે. પ્લોટ ટ્વિસ્ટ, સત્યની ઓળખ, ભૂલો કરતો હીરો અને એક મજબૂત બંધારણ. આ બધું જ એ વાર્તાઓને શક્તિશાળી બનાવતું એન્જિન છે. તો હવે પછી જ્યારે કોઈ વાર્તા જોઈને મનમાં કરુણા કે ડરની લાગણી જન્મે, ત્યારે એક ક્ષણ માટે વિચારજો, શું એ વાર્તાના મૂળમાં પણ એરિસ્ટોટલની આ 2000 વર્ષ જૂની બ્લુપ્રિન્ટ દેખાય છે? કારણ કે એરિસ્ટોટલે આપણને માત્ર સિદ્ધાંતો નથી આપ્યા, પણ વાર્તાને સમજવા અને માણવા માટે એક નવી દ્રષ્ટિ આપી છે.